બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે બે વૃદ્ધની હત્યા થઈ છે। આ વૃદ્ધ પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ એસએમસીમાં ફરજ બજાવી રહ્યા છે, તેમના માતા પિતા હોય છે। રાત્રિનો સમય હોય છે, રાત્રિના સમય દરમિયાન હત્યારાઓ લૂંટ કરી અને હત્યા કરી નાખે છે, આવું પોલીસના ધ્યાને આવે છે અને જે હત્યારો પણ ઝડપાઈ ચૂક્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક આવેલા જસરા ગામે હત્યાની ઘટના સામે આવે છે। જસરા ગામથી 2 કિલોમીટર કે 1.5 કિલોમીટરના અંતરે એક ખેતર આવેલું છે, જ્યાં એસએમસીમાં ફરજ બજાવતા એબી પટેલના માતા પિતા રહેતા હતા। આ માતા પિતા જ્યારે રાત્રિ સમય દરમિયાન એકલા હતા, તે સમય દરમિયાન કોઈ હત્યારાઓ અહીંયા આવે છે, ઘરમાંથી કેટલાક દાગીના લૂંટી જાય છે, ગડલા પહેરેલ હોય છે એ પણ લૂંટી જાય છે અને ત્યારબાદ હત્યા કરી અહીંથી ફરાર થાય છે। રાત્રિનો સમય છે એટલે કોઈને ખબર પડતી નથી, પરંતુ સવારમાં વહેલા જ્યારે મજૂરો અહીંયા આવી અને આ ચિત્ર જોવે છે, ત્યારે હત્યા કરેલ હોય અને તેના ઘરમાં પડેલું સામાન વેરવિખેર હોય છે, એટલે પોલીસને જાણ કરવામાં આવે છે। એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલને પણ જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ બંને વૃદ્ધની હત્યા થઈ હતી। એ પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલના માતા પિતા હતા, એટલે બનાસકાંઠા પોલીસને જાણ થતાની સાથે જ બનાસકાંઠા પોલીસનો કાફલો અહીંયા દોડી આવે છે। બનાસકાંઠા પોલીસ પ્રથમ જે સમયે સવારમાં મજૂરોએ આ જે સ્થળ ઉપર આવી અને આ જાણ કરી હતી તેમની પૂછપરછ કરે છે અને ત્યારબાદ આડોશી પાડોશીની પણ પૂછપરછ કરે છે। આડોશી પાડોશીનું કહેવું છે કે રાત્રિ સમય દરમિયાન અમોએ કોઈ અવાજ સાંભળ્યો નથી, કોઈ એવો અહીંયા ઘટના બની હોય કે જેનો અવાજ અમારા સુધી આવ્યો હોય, આવી અમને બાબતની ખબર નથી। ઘરમાં તપાસ કરવામાં આવે છે તો એક તિજોરીમાંથી કેટલાક રૂપિયા જાય છે અને ઘરેણાં પણ જાય છે, પરંતુ એક બીજી તિજોરી છે તેમાં કોઈ તોડવામાં આવતી નથી। પોલીસને પણ શંકા જાય છે કે આ હત્યારા લૂંટારુઓ નથી। બીજી તરફ જે સમયે આ બંને વૃદ્ધને મારવામાં આવ્યા છે એ સૂતેલી હાલતમાં છે અને પોતાના ખાટલામાં છે, અને આ જે હાલતમાં તીક્ષ્ણ હથિયાર તેમને મારવામાં આવ્યા છે ત્યાં લોહી ઓછું વહ્યું છે। એનો મતલબ એવો કે જે સમયે આ હત્યારાઓ આવે છે એ પ્રથમ આ બંનેને મારી નાખે છે અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારોથી તેમના પગ કાપી અને ગડલા આ વૃદ્ધ મહિલાના લઈ જાય છે, એટલે કદાચ આ લોહી વહ્યું નહીં હોય આવું પણ માનવું હતું। પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવે છે, આડોશી પાડોશીના નિવેદનો પણ શરૂ કરવામાં આવે છે, ત્યારે આ જે હત્યા કરનાર પાડોશમાં જ રહેતો એક સુરેશ નામનો વ્યક્તિ ઝડપાઈ ચૂક્યો છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની પાસેથી ધાર્યું પણ ઝડપવામાં આવ્યું છે, લૂંટના દાગીના પણ ઝડપી લેવામાં આવ્યા છે અને આ રિકવર કરવામાં આવ્યું છે। આ સુરેશ નામનો જે હત્યારો ઝડપાયો છે તે અલગ અલગ અત્યાર સુધી 28 સ્ટોરી પોલીસ સમક્ષ રજૂ કરી ચૂક્યો છે, જેમાં અજમલ નામના વ્યક્તિનું પણ નામ લીધું હતું। બનાસકાંઠા પોલીસે સુરેશના નિવેદન બાદ જેનું નામ લેવામાં આવ્યું છે અજમલનું, તેને પણ ઝડપી લીધો છે। હવે સુરેશનું કહેવું છે કે મેં એકલે જ હત્યા કરી છે। આમ સુરેશ અલગ અલગ નિવેદનો કરી રહ્યો છે। 28 જેટલી સ્ટોરીઓ તો અગાઉ પોલીસને સંભળાવી ચૂક્યો છે। હવે આ સુરેશ પોતે એકલે હત્યા કરી હોય તેવું કબૂલાત કરી રહ્યો છે, પરંતુ પોલીસને શંકા છે કે આ હત્યામાં અન્ય કેટલાક ઈસમો હશે, કારણ કે આ હત્યા જ એટલી ઘાતકી કરવામાં આવી હતી, ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે, એટલે હજી બીજા આરોપીઓ છે, બીજા હત્યારાઓ છે, કોઈ તે કોણ છે તે દિશા તરફ આ સુરેશની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરેશ પાસેથી આ ધાર્યું અને સોનાના દાગીના પણ રિકવર કરવામાં આવ્યા છે, મુદ્દામાલ રિકવર કરી લીધો છે। પોલીસ એ દિશામાં આગળ વધી રહી છે કે હત્યારો હજી કોણ છે અને શા માટે આ હત્યા કરવામાં આવી છે। તો અમારી પાસે જ્યારે આવા ન્યૂઝ સચોટ આવશે ત્યારે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।